અજાણી વ્યક્તિ સાથેની મિત્રતામાં જાન અને માલ બંનેનું નુકસાન રહેલું છે। આવો જ એક અનુભવ થયો છે ધોરાજીના એક કારખાનેદારને। એક એપમાં મહિલા સાથે મિત્રતા કરી, પરંતુ ત્યારબાદ માલુમ થયું કે આ આખી હની ટ્રેપ હતી। કેટલાક લોકોએ તેને ખેતરમાં બોલાવ્યો, નિર્વસ્ત્ર કરી માર પણ માર્યો અને 1 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ પણ પડાવી લીધી। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને દબોચી લીધા છે। સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથેની મિત્રતા હંમેશા બેધારી તલવાર સાબિત થાય છે। મોટાભાગના કેસમાં યુવતીના નામે આવતા મેસેજ જાન અને માલ બંને માટે ખતરનાક બને છે। છાસવારે બનતી આવી હની ટ્રેપની ઘટનાઓ છતાં લોકો વારંવાર તેનો ભોગ બની રહ્યા છે। ધોરાજીના જુનાગઢ રોડ પર રાધે એન્જિનિયરિંગ નામે લેથનું કારખાનું ધરાવતા પારસભાઈ સોજિત્રાનો થોડા સમય પહેલા ફ્રેન્ડશિપ એપના માધ્યમથી એક યુવતીનો સંપર્ક સાધ્યો। આ એક મેસેજ તે કારખાનેદારને હની ટ્રેપની જાળ સુધી ખેંચી ગયો। મૂળ ધોરાજીના પારસ સુજિત્રા હની ટ્રેપ ગેંગની છેતરપિંડીનો ભોગ બન્યા। સોશિયલ મીડિયા થકી અજાણી યુવતીએ સંપર્ક સાધીને 22 એપ્રિલે પારસ સુજિત્રાને મુલાકાતના બહાને ખેતરે મળવા માટે બોલાવ્યા। જ્યાં પહોંચતા જ પારસભાઈને બળજબરીપૂર્વક ધક્કો મારીને એક ઓરડીમાં ધકેલી દેવાયા। જ્યાં પહેલાથી હાજર કેટલાક લોકોએ કારખાનેદારના કપડાં કાઢીને નગ્ન અવસ્થામાં તેમના ફોટો અને વિડીયો ઉતારી લીધા। જે બાદ દુષ્કર્મ આચર્યનો ખોટો આરોપ લગાવીને લોખંડની પાઇપ તેમજ લાકડી વડે સખત ફટકા માર્યા। આ સમયે ધમકાવીને તેમની પાસે રહેલા 1500 રૂપિયા રોકડા પડાવી લીધા। આ નગ્ન વિડીયો વાયરલ કરવાના બહાને ડરાવીને 1 લાખ રૂપિયા ટોળકીના જ એક સભ્ય પ્રતિક ગજેરાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા। ભોગ બનનાર કારખાનેદારે સામાજિક બદનામી ન થાય તે બીકે પરિવારના કોઈ સભ્યને વાત જણાવવાને બદલે મૌન રહેવાનું પસંદ કર્યું। ફરિયાદીના જણાવ્યા મુજબ આશરે 5 થી 6 મહિના પૂર્વે ફ્રેન્ડશિપ એપ્લિકેશન મારફતે એક અજાણ્યા વ્યક્તિ સાથે એમની મિત્રતા થઈ અને ત્યારબાદ તારીખ 22 એપ્રિલ 2026ના રોજ આ વ્યક્તિ દ્વારા ફરિયાદીને ઉપલેટા નજીક મળવામાં બોલાવવામાં આવ્યું હતું। ત્યાં એક અજાણ્યા સ્કૂટી ચાલકે ફરિયાદીને બળજબરીથી એક ઓરડીમાં લઈ ગયા અને ત્યાં બીજા પણ માણસો હાજર હતા, જેમને ફરિયાદીને એક ધક્કો મારી ખાટલા પર મૂકવામાં આવ્યા। એમની મોબાઈલ અને 4-વ્હીલરની ચાવી એમનાથી પાસેથી છીનવી લીધી। એમના કપડાં ઉતારીને એક નગ્ન અવસ્થામાં વિડીયો અને ફોટા ઉતારવામાં આવ્યા। ત્યારબાદ ઢીકા પાટોનો તથા ટ્યુબલાઇટથી માર મારી ધમકી પણ આપવામાં આવી અને એવી રીતે એમને બ્લેકમેલ કરીને એમના પાસેથી ગૂગલ પે મારફતે 1 લાખ રૂપિયા કઢાવવામાં આવ્યા। હની ટ્રેપ ટોળકીએ કારખાનેદારના મૌનને પોતાની તાકાત સમજીને હવે વધુ દબાવવાનું નક્કી કર્યું। તેમણે વેપારીને ડરાવવા માટે ચિરાગ પટેલ નામના ઈસમે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહીને તેમને ડરાવ્યા અને હોસ્પિટલ તેમજ એમ્બ્યુલન્સના ખોટા બિલ મોકલીને વેપારી પાસેથી વધુ 3 લાખ રૂપિયા ચૂકવવાની માંગણી કરી। જો રૂપિયા ન ચૂકવે તો જીવથી મારી નાખવાની ધમકી આપી। આ સમયે કારખાનેદારે હિંમત બતાવીને હની ટ્રેપ ટોળકી વિરુદ્ધ ઓડિયો અને વિડીયો પુરાવા સાથે ધોરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। આ કેસની ગંભીરતાને સમજી પોલીસે ત્વરિત એક્શન લીધી અને હની ટ્રેપ ગેંગના 7 પૈકીના 4 સભ્યો ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક ગજેરા અને રઘુ રાઠોડની ધરપકડ કરી લીધી। આ મળ્યા છે ચિરાગ પટેલ, નિકુંજ પટેલ, પ્રતિક નટવરલાલ ગજેરા, રઘુ રાઠોડ અને એમના સાથે 2 બીજી મહિલાઓ રાણીબેન અને નીલાબેન। એ લોકો આ ઉઘરાણી પછી પણ ફરિયાદીના ઉપર દબાણ ચાલુ રાખ્યું અને પછી એવું બહાનું માર્યું કે ચિરાગ પટેલને હવે દવા પી ગયેલ છે અને હોસ્પિટલમાં દાખલ છે અને હજુ તમને 3 લાખ રૂપિયા આપવા પડશે। અને પછી ફરિયાદીને એમ્બ્યુલન્સના અને હોસ્પિટલના બિલ મોકલી ધમકી આપી ફરિયાદી પાસેથી વધુ નાણાં પડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ફરિયાદીએ પોતાની બદનામી થવાના ભયે તેઓ આજ દિન સુધી પોલીસ પાસે આવ્યા નથી હતા, પરંતુ આ સતત અગ્રણી પછી એમના મિત્રથી સપોર્ટ મળ્યા પછી ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવી। આ હની ટ્રેપ ગેંગમાં સામેલ 2 મહિલાઓની પણ ઓળખ કરીને પોલીસે તેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે। આ શાતિર ટોળકીએ અનેક વેપારીઓ કે કારખાનેદારોને હની ટ્રેપમાં ફસાવીને મોટી રકમ પડાવી હોવાની શક્યતાઓ છે।
આ ગેંગમાં 7 કરતાં વધુ સભ્યો પણ સામેલ હોવાની શક્યતા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને ફસાવ્યા અને કેટલી રકમ પડાવી તે બેંક ખાતા અને ઓનલાઈન વ્યવહારોની ચકાસણી બાદ સામે આવી શકે છે. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી.